નમસ્કાર, વીટીવી વિશેષ સાથે હું નિશિત રાજગુરુ. પાકિસ્તાન તેની નાપાક હરકતો ભૂલ્યું નથી અને વારંવાર સશસ્ત્ર વિરામ ભંગ કરે છે. પાકિસ્તાને હાલમાં જ તેની આ નાપાક હરકતનું પુનરાવર્તન કરતા ઉરીમાં આતંકી હુમલો કર્યો હતો. આ આતંકી હુમલા બાદ ભારત સરકાર પર પાકિસ્તાનને જવાબ આપવાનું દબાણ વધ્યું હતું. આથી વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં પાકિસ્તાન પર પલટવાર કરવાની રણનીતિ ઘડવા એક બેઠક મળી. આ સંજોગોમાં લાગે છે કે મોદી આ વખતે પાકિસ્તાન સામે આર્યાપારની લડાઈ કરશે. પાકિસ્તાન પર પલટવાર માટે ભારતે રણનીતિ ઘડી કાઢવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલા પછી ઊભા થયેલા સંજોગો પર ચર્ચા કરવામાં આવી છે. કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની મળેલી મહત્વની બેઠકમાં પાકિસ્તાનને ત્રણેય બાજુથી ઘેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. भारत करશે वार पर पलटवार, पाकिस्तान पर करશે पलटवार, पाक ने 3 मोर्चा पर घेरશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સીસીએસની બેઠક મળી હતી. આ બેઠકમાં પાકિસ્તાનને 3 બાજુથી ઘેરવાની રણનીતિ ઘડવામાં આવી છે. કેન્દ્ર સરકાર કૂટનીતિક, રાજનીતિક અને અન્ય અને સૈન્ય એમ 3 મોરચા પર પાકિસ્તાન સામે કાર્યવાહી કરી શકે છે. કૂટનીતિક સ્તર પર પાકિસ્તાનને ઘેરવાની રણનીતિના અમલ માટે તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પાકને પાઠ ભણાવવા સરકારનું ગૃહ કાર્ય, પાકને તેની જ ભાષામાં અપાશે જવાબ. ભારતનો એક્શન પ્લાન કરાયો તૈયાર. યુએનમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવાની કોશિશ કરનાર પાકિસ્તાનના પીએમને તેની જ ભાષામાં જવાબ આપવાની તૈયારી કરી લેવામાં આવી છે. આતંકી હુમલામાં 18 જવાનો શહીદ થયા બાદ કેન્દ્ર સરકાર પર પાકિસ્તાન સામે નક્કર કાર્યવાહી કરવાનું દબાણ વધ્યું છે. આ બેઠકનો હેતુ આ દિશામાં પ્લાન ઓફ એક્શન તૈયાર કરવાનો હતો. સૂત્રોના કહેવા મુજબ સરકાર ખૂબ જ ઝડપથી આ આતંકી હુમલા પર સત્તાવાર પ્રતિક્રિયા આપી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોપના મંત્રીઓ સાથે આતંકી હુમલા બાબતે ચર્ચા કરી ચૂક્યા છે. જોકે સીસીએસમાં પણ ઔપચારિક વાતચીત કરવામાં આવી હતી. સરકારના સૂત્રો મુજબ મોટા ભાગે સુરક્ષા સાથે જોડાયેલ વિષયો પર કેન્દ્રીય મંત્રીમંડળમાં ચર્ચા થતી નથી. સરકારના ઉચ્ચ સ્તર પર એક મત છે કે ભારત સમજી વિચારીને પ્રતિક્રિયા આપવી જોઈએ અને પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્ર સહિત આંતરરાષ્ટ્રીય મંચ પર બેનકાબ કરવું જોઈએ. આ યોજના અંતર્ગત ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન ઉરી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી બાબતે ઝડપથી પુરાવા રજૂ કરશે. ગૃહમંત્રીએ મંગળવારે જમ્મુ કાશ્મીરના સુરક્ષાની સ્થિતિ સમીક્ષા બેઠક કરી હતી. આ મીટિંગમાં એનએસએ અજીત ડોભાલ, વિદેશ સચિવ જયશંકર, ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સિવાય રક્ષા મંત્રાલય, અર્ધસૈનિક દળો અને ઇન્ટેલિજન્સ એજન્સીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. મંગળવારે જ ગૃહ સચિવ રાજીવ મહર્ષિએ શ્રીનગર પહોંચીને સિક્યુરિટી રિવ્યુ મીટિંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ન્યુયોર્કથી પાકિસ્તાનના પીએમએ ફોન કરી આર્મી ચીફને કહી દીધું છે કે ફાઇટર પ્લેન માટે રસ્તાઓ તૈયાર રાખે. ઉરી હુમલા પછી ભારત તરફથી લેવામાં આવનારા એક્શનને લઈ પાકિસ્તાને પણ તૈયારી શરૂ કરી દીધી છે. પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફે પોતાના આર્મી ચીફને કોઈ પણ પ્રકારની કાર્યવાહીનો પૂરા બળ સાથે મુકાબલો કરવાના આદેશ આપ્યા છે. પાક યુદ્ધના માર્ગે ફાઇટર પ્લેન માટે રસ્તા તૈયાર કરાવ્યા. ન્યુયોર્કથી પાક પીએમએ આપ્યા આદેશ. પાક આર્મી ચીફને કર્યો ફોન. આદેશ બાદ ઇસ્લામાબાદ તરફથી દેશના ઉત્તરી ભાગોમાં જતી ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. તો એરફોર્સને સ્ટેન્ડ બાય પર રહેવાના આદેશ આપી દેવાયા છે. પાકિસ્તાને યુદ્ધની તૈયારીના ભાગરૂપે કેટલાક રસ્તાઓ પણ ખાલી કરી દેવામાં આવ્યા છે. આપત્તિકાળે આ રસ્તાઓ પર વાયુસેનાના જેટ ઉતરી શકે છે અથવા ઉડી શકે છે. પાક પણ યુદ્ધ માટે છે તૈયાર. પાક પીએમએ આર્મી ચીફ સાથે કરી વાત. ન્યુયોર્કથી ફોન પર કરી લાંબી વાતચીત. ભારત સામેના સંભવિત યુદ્ધ માટે કરી ચર્ચા.
નવાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રની સભામાં સંબોધન કરતા પહેલા પાક આર્મી ચીફ રાહિલ શરીફ વચ્ચે ફોન પર લાંબી વાતચીત થઈ હતી. આ વાતચીતમાં બંને ભારત સાથેના તણાવભર્યા સંબંધો, પરિસ્થિતિ અને વિકલ્પો પર વાતચીત કરી હતી. પાકિસ્તાન એરલાઇન્સ દ્વારા ઉત્તરી ભાગ અને પીઓકેમાં ઉડાન રદ કરવા અંગે પણ વાતચીત કરવામાં આવી હતી. નોંધનીય છે કે ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ રાહિલ શરીફે કહ્યું હતું કે પાકિસ્તાની સેના પરોક્ષ અને અપરોક્ષ ખતરા સામે લડવા તૈયાર છે. પાકિસ્તાની સેનાએ જનસંપર્ક વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં પણ કહેવામાં આવ્યું હતું કે કોર કમાન્ડરોની બેઠકમાં દેશ સામે ઊભા થયેલા આંતરિક અને બહારના ખતરાઓની સમીક્ષા કરવામાં આવી છે. કોર કમાન્ડરોની આ બેઠક ભારત પ્રશાસિત કાશ્મીરના ઉરીમાં સેનાના બેઝ કેમ્પ પર આતંકવાદીઓના હુમલાના એક દિવસ બાદ આયોજિત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ઉરી હુમલાને લઈ રક્ષામંત્રી મનોહર પર્રિકર પહેલીવાર ખુલીને બોલ્યા છે. તેમણે સુરક્ષામાં ચૂક રહી ગઈ હોવાનો સ્વીકાર કર્યો છે. જો કે તેમણે પાકિસ્તાનને તેની હેસિયત યાદ દેવડાવી છે. રક્ષામંત્રીએ કહ્યું કે પાકિસ્તાન ખાલી વાસણીની જેમ અવાજ કરી રહ્યું છે, ત્યારે આ વખતે કારણ વગરની બયાનબાજી સહન કરવામાં આવશે નહીં. રક્ષામંત્રી મનોહર પર્રિકરે પાકિસ્તાનને જવાબ આપવાની વાત કરી છે. તેમણે પાકિસ્તાનને ડરાવતા કહ્યું છે કે પાકિસ્તાનને ક્યારે અને કેવી રીતે જવાબ આપવો તે વડાપ્રધાન નક્કી કરશે. રક્ષામંત્રીએ કહ્યું છે કે વડાપ્રધાને કહ્યું હતું કે ઉરી હુમલા પાછળ જે કોઈ લોકો છે તેમણે છોડવામાં નહીં આવે, તેને માત્ર નિવેદન ન સમજવામાં આવે. પીએમએ કહ્યું છે કે એટલે જરૂર કશુંક થશે. દેશના રક્ષામંત્રીએ પાકિસ્તાનને કડક ભાષામાં સંદેશ આપી દીધો છે. રક્ષામંત્રીએ પાકિસ્તાનને સુધરી જવા સંકેત આપ્યા છે. This much that this country is a very responsible power, but that doesn't mean I will sleep for this kind of terrorism that are being pushed across, terrorists that are being pushed across the border. How do I do it? Is entirely for government under the Prime Minister to decide. We are, I don't know how press got the word calibrated. Sometimes I learn many things from them. We have here few of the reporters who know more than me. So they must have decided their own wordings. But we will take a proper reading of everything, and I don't think the Prime Minister's initial word that those who are responsible will be punished, will go as just a mere statement. How to punish, that is for us to work out. ભારતના રક્ષામંત્રીના નિવેદનથી લગભગ નક્કી છે કે ભારત આ વખતે પાકિસ્તાનને જરૂર જવાબ આપશે. ભારતે આ માટે જ 20 સપ્ટેમ્બરના રોજ યુદ્ધનું રિહર્સલ કરી લીધું છે. કાશ્મીર સરહદે ભારતે યુદ્ધનું રિહર્સલ કરતા 10 આતંકીઓને ઠાર કરી દીધા હતા. कहते हैं कि नाश्ता जैसलमेर में करेंगे, आज नाश्ता हम उनका करेंगे. गुरु महाराज ने कहा है कि एक खालसा 1.25 लाख के बराबर है. आज उनकी बात सच कर दिखाने का वक्त आ गया है. ભારતે યુદ્ધની સેમીફાઇનલ જીતી. પાકિસ્તાન સામેની ફાઇનલ પહેલા જીતી સેમીફાઇનલ. પાકને 10 આતંકીઓ ઠાર કરી હરાવ્યું. ઉરી હુમલા પછી જમ્મુ કાશ્મીર સરહદે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ત્યારે ઉરી અને નૌગામ સેક્ટરમાં પાકિસ્તાન સરહદેથી 15 આતંકવાદીઓએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતીય જવાનોએ 15માંથી 10 આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જ્યારે આ એન્કાઉન્ટરમાં સેનાના વધુ એક જવાન પણ શહીદ થયા હતા. ઉરી અને નૌગામ સરહદે મોડી રાત્રિએ આ ઓપરેશન ચાલ્યું હતું. પાક છે નફ્ફટ દેશ. ઉરી હુમલા બાદ તરત બીજો હુમલો. આતંકીઓએ ઘૂસણખોરીનો કર્યો પ્રયાસ. પાકિસ્તાન સૈનિકોએ ઉરી સેક્ટરમાં ફરી એકવાર નફ્ફટાઈપૂર્વક શસ્ત્ર વિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાન બોર્ડર રેન્જર્સે કોઈ જ ઉશ્કેરણી વિના ઉરીની લાઇન ઓફ કંટ્રોલ નજીક મંગળવારે બપોરે 1 વાગ્યાથી સતત અડધો કલાક નાના હથિયારોથી ગોળીબાર કર્યા હતા. આ ગોળીબારમાં કોઈ જાનહાની થઈ નહોતી.
ઉરી હુમલાના માંડ 2 દિવસ પછી ઉરી સેક્ટરના લાચીપુરામાં અને નૌગામ સેક્ટરમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. આતંકવાદીઓની સંખ્યા 15 હતી અને તેમની પાસે શસ્ત્ર સરંજામ અને દારૂગોળો પણ હતો. જોકે ભારતીય સૈનિકોએ 15માંથી 10 આતંકવાદીઓને ગન બેટલમાં ઠાર માર્યા હતા. આ ઓપરેશનમાં ભારતીય સેનાના એક જવાન પણ શહીદ થયા હતા. શસ્ત્ર વિરામ મામલે પાકની હરામખોરી. 2003માં થયેલા શસ્ત્ર વિરામ કરારનો ભંગ. 2 વર્ષમાં 900 થી વધુ વાર શસ્ત્ર વિરામ ભંગ. આ ઘટનાઓ પછી ઉરીમાં ભારત પાકિસ્તાન સરહદે યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે. પાકિસ્તાન વર્ષ 2003માં કરાયેલા શસ્ત્ર વિરામ કરારનો સતત ભંગ કરી રહ્યું છે. છેલ્લા 2 વર્ષમાં 900 થી પણ વધુ વાર પાકિસ્તાને નાના મોટા શસ્ત્ર વિરામ ભંગ કર્યા છે. ઉરી હુમલા પછી પંજાબની સુરક્ષાની પણ સમીક્ષા કરાઈ હતી. આમ ભારતે કાશ્મીર સરહદે યુદ્ધનું રહેલસલ કરી પાકને આર યા પારની લડાઈના સંકેત આપી દીધા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વિશેષમાં રોકાઈએ એક નાનકડા વિરામ માટે. વેલકમ બેક. રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાન રેન્જર્સની હલચલ જોવા મળી હોવાનો ખુલાસો બીએસએફના આઈજી બીઆર મેઘવાલ દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ બીએસએફના જણાવ્યા અનુસાર હાલ સરહદ પર સેનાને એલર્ટ કરી દેવાય છે. કોઈપણ પ્રકારની કાર્યવાહીનો જવાબ આપવા બીએસએફ સક્ષમ હોવાની વાત રેન્જ આઈજીએ કહી હતી. આતંકી હુમલા બાદ એલર્ટને પગલે બીએસએફ દ્વારા રાજસ્થાન બોર્ડર પર ચાંપતી સુરક્ષા ગોઠવાઈ છે. हम लोग फिलहाल जो सीमा है, हमारा जो रोल है उसमें हम लोग पूरी तरह से मुस्तैद हैं और किसी तरह की किसी भी हरकत का, यही हम लोगों ने बोला है, अगर कुछ मामूली सी भी हरकत होती है तो ईंट का जवाब पत्थर से देने का सीधा सीधा प्रिंसिपल है. क्योंकि बहुत हो गया है, मतलब देश पिछले बहुत लंबे समय से कोई बहुत ही कड़े और बड़े फैसले का इस देश को इंतजार है और हम लोग उसी लाइन में काम कर रहे हैं. और घटनाएं लगातार जारी है. इवन पिछली रात भी कश्मीर में घुसपैठ की नापाक हरकतें हैं, वो कंटिन्यूअस जारी है और उसी के अनुरूप हमारा देश जवाब भी दे रहा है. यहाँ अभी तक ऐसा सामने हलचल जरूर है, लेकिन कोई ऐसा जिस पे हम लोग एक्ट कर सके सीधा, ऐसी कोई नहीं हुआ. होने से उसका जवाब दिया जाएगा. તો આ તરફ પાકિસ્તાનને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મોટો ઝટકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ તરીકે પોતાના છેલ્લા ભાષણમાં બરાક ઓબામાએ આતંકને પનાહ આપવાવાળા દેશોને તેનાથી તૌબા કરવાની નસીહત આપી છે. આ પાકિસ્તાનની કાશ્મીર મુદ્દે રણનીતિને તગડો ઝટકો છે. અમેરિકામાં નવાઝ શરીફની બોલતી બંધ. ઓબામાએ સંભળાવી ખરી ખરી. નવાઝ શરીફ જે ગયા હતા અમેરિકા કાશ્મીરનો રાગ આલાપવા. નિયત હતી ભારતને બદનામ કરવાની, પરંતુ હાથ લાગી ફક્ત નિષ્ફળતા. પહેલા અમેરિકી વિદેશ મંત્રી જ્હોન કેરીએ નવાઝ શરીફને નિષ્ફળતા આપી, તો જે બાકી થોડું ઘણું બચ્યું હતું તેની કમી બરાક ઓબામાએ પૂરી કરી દીધી. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આતંકવાદ પર ઇશારામાં જ પાકિસ્તાનને નસીહત આપી દીધી છે અને નામ લીધા વગર છુપાઈને વાર કરવાવાળા દેશોને ચેતવણી આપી દીધી છે. એટલું જ નહીં, પોતાના વિસ્તારમાં આતંકીઓના પનાહગારોને ઉખાડી ફેંકવાની સલાહ પણ આપી છે. ઓબામાએ કહ્યું છે કે ચરમપંથના અંગારાને એક દિવસમાં ભસ્મ કરી નાખીશું. સાથે જ ઓબામાએ કહ્યું છે કે બધા જ પક્ષ માનવતાને માન્યતા આપે અને અવ્યવસ્થાનું સામ્રાજ્ય ફેલાવવાવાળા પરોક્ષ યુદ્ધોને દેશ વિરામ આપે. કેમ કે બુનિયાદી સવાલોના જવાબ જ્યાં સુધી આપવામાં આવશે ત્યાં સુધી ચરમપંથના અંગારા સળગતા રહેશે, અસંખ્ય લોકો પીડિત હશે અને આતંકવાદ
બહારી દેશો સુધી ફેલાવતો રહેશે. અમેરિકી રાષ્ટ્રપતિનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે નવાઝ શરીફ ન્યૂયોર્ક કાશ્મીરના મુદ્દા પર ભારતને ઘેરવા માટે નાપાક નિયત સાથે ગયા હતા. કાશ્મીર મુદ્દે નવાઝ શરીફે અમેરિકાની દખલગીરીની માંગ કરી હતી, પરંતુ અહીં પણ તેમને નિરાશા જ મળી. ઉપરથી આતંકવાદ માટે પોતાની જમીનનો ઉપયોગ ન થવા દેવાની નસીહત મળી તે અલગ. અમેરિકી વિદેશ મંત્રી જ્હોન કેરીએ કહ્યું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ આતંકવાદીઓને પોતાની જમીનનો સુરક્ષિત પનાહગાહ તરીકે ઉપયોગ કરવાથી રોકે. આ ઝટકો ફક્ત બરાક ઓબામાએ જ નથી આપ્યો, પરંતુ અમેરિકી કોંગ્રેસે પણ નવાઝ શરીફને આપ્યો છે. અમેરિકી કોંગ્રેસમાં એક બિલ લાવવામાં આવ્યું છે કે જેના આધારે પાકિસ્તાનને ટેરરિસ્ટ સ્ટેટનો દરજ્જો મળી શકે છે. કોંગ્રેસના 2 સભ્યોએ આ બિલને રજૂ કર્યું છે. આ બિલનો ઉદ્દેશ એ જોવું છે કે શું પાકિસ્તાનની સરકાર આતંકવાદનું સમર્થન કરે છે. બરાક ઓબામાએ પણ 90 દિવસોમાં એક રિપોર્ટ રજૂ કરશે, જેમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદને લઈને પાકિસ્તાનના વલણની જાણકારી હશે. મહત્વનું છે કે રવિવારના રોજ કાશ્મીરના ઉરીમાં સેનાના એક મુખ્યાલય પર થયેલા આતંકી હુમલામાં 18 સૈનિક શહીદ થયા હતા. આ હુમલો પાકિસ્તાન આધારિત જૈશ-એ મોહમ્મદના આતંકીઓએ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વીટીવી વિશેષમાં સમય વધુ એક વિરામનો. વેલકમ બેક. અત્યારે ભારત અને પાકિસ્તાન ફરી યુદ્ધની સ્થિતિ આવી ગયા છે. વર્ષો પહેલા ઇન્દિરા ગાંધી પીએમ હતા ત્યારે પણ આવી જ સ્થિતિ હતી. જો કે તે સમયે પણ ઇન્દિરા ગાંધીએ એક ઇન્ટરવ્યુમાં યુદ્ધને બદલે શાંતિ અને વિકાસની વાત કરી હતી. Well, I hope not. India has always tried to be on the side of peace and negotiations and so on. But of course we can't endanger our security in any way. Pakistan, as I moved its troops forward, a considerable time before we did. Now, while they were there on our border, nobody raised any question that this would be endangers peace, that endangers our country. Now, when we felt compelled to, in the interest of our defense, the whole world seems to have woken up. Now, it seems a very unrealistic situation to me. And as far as going back is concerned, our positions are much further back. I mean, we don't have a second line that could serve us should Pakistan decide to attack after all. So it would not be, I don't think I would be doing my duty to the country and to the people if we would agree. And one thing you must remember is that we have never attacked anybody, but we have been attacked 3 times. ભારત અને પાકિસ્તાનના યુદ્ધ પર આધારિત અનેક ફિલ્મો બની છે. આ ફિલ્મોમાં પણ ભારતીય સૈન્યની બોમ્બ ગાજે મરી મીટવાની વાતો રજૂ થઈ છે. આજે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઈ છે, ત્યારે બોર્ડર ફિલ્મનું આ ગીત સાંભળી શહીદોને સલામ કરીએ. वो कहते हैं कि नाश्ता जैसलमेर में करेंगे, आज नाश्ता हम उनका करेंगे. गुरु महाराज ने कहा है कि एक खालसा 1.25 लाख के बराबर है. आज उनकी बात सच कर दिखाने का वक्त आ गया है. बोले सोनिहाल, राष्ट्रीय
तुम हो तो क्या तुम हो